નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી મેઇન્સની એક્ઝામ નજીક આવી રહી છે ત્યારે આપ સમક્ષ 20મું ચર્ચાપત્ર રજૂ કરું છું. મિત્ર, આઈએમપી ટોપિક છે કેમ કે શાળા પ્રવેશોત્સવ હમણાં જ આવી રહ્યો છે એટલે એના ઉપર લખવાનો પ્રયત્ન કર્યો છે. શાળા પ્રવેશોત્સવની સામાન્ય માહિતી આપણને ખાસ તો હોવી જોઈએ કે શાળા પ્રવેશોત્સવ ક્યારથી શરૂ થયેલો છે, શા માટે આ અભિયાન ચલાવવામાં આવે છે, ગયા વર્ષે ક્યાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત સીએમ ક્યાં ગયા હતા, તેમજ હજી આ વખતે શાળા પ્રવેશોત્સવ જે છે એનો આજે જ રૂટ નક્કી થયો છે, પરંતુ હજી સીએમ કઈ જગ્યાએ જવાના છે એ ઓફિશિયલી ક્યાંય બહાર પડ્યું નથી. 1-2 દિવસની અંદર આવી જશે એટલે એ બાબત ખાસ લખી શકાય તો લખવાનો પ્રયત્ન કરવો. તેમજ વધુ સમય ન બગાડતા આપણે ચર્ચાપત્ર શરૂ કરીએ. મિત્રો, એક ખાસ વિનંતી છે કે જો ચર્ચાપત્ર પસંદ આવે તો લાઈક જરૂર કરજો અને અવશ્ય બીજા સુધી પહોંચાડજો અને જાતે એકવાર આ ટોપિક ઉપર લખજો. તો જોઈએ, શાળા પ્રવેશોત્સવ એ ગુણવત્તાસભર શિક્ષણની દિશામાં એક સરાહનીય કદમ અંગેનો ચર્ચાપત્ર તૈયાર કરો. અથવા એવું પણ પૂછાય કે શાળા પ્રવેશોત્સવ વિશે તમારા મંતવ્યો રજૂ કરતો ચર્ચાપત્ર તૈયાર કરો, તો એમાં પણ આ લખી શકાય છે. સૌ પ્રથમ નામ, તો કે અબક, સરનામું 1, સરનામું 2, તથદ શહેર અને ત્યારબાદ તારીખ તમે થોડીક જૂની પણ લખી શકો છો. મિત્રો, અહીંયા કોઈ શહેરનું કે નામ લખો તો પણ કંઈ વાંધો છે નહીં. ત્યારબાદ બીજી તરફ પ્રતિ તંત્રીશ્રી, કખ ગ વિષય, સમાચાર પત્ર, અને મેં અહીંયા શહેરનું નામ લખ્યું છે અમદાવાદ, અને જો ન લખો તો પણ ચાલે છે, તથદ શહેર કરો તો પણ ચાલશે. ત્યારબાદ એક લાઈન છોડીને છે વિષય. શાળા પ્રવેશોત્સવ એક ગુણવત્તાસભર શિક્ષણની દિશામાં એક સરાહનીય કદમ અંગેના મારા મંતવ્યો. ત્યારબાદ માનનીય તંત્રીશ્રી અથવા તો સુજ્ઞ મહોદયશ્રી આવું લખી શકાય છે ઉદ્બોધન. અને ત્યારબાદ આપણે લખીએ કે આપના પ્રતિષ્ઠિત અને લોકપ્રિય દૈનિક પત્રના વિચાર વિમર્શ ચર્ચાપત્ર વિભાગમાં શિક્ષણ સુધારણાના અત્યંત મહત્વપૂર્ણ વિષય પર આધારિત મારા વિચારો આપના સામાયિકમાં લોક જાગૃતિ અર્થે પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. તમે તમારી રીતે અહીંયા ફેરફાર કરીને પણ લખી શકો છો. આપનો વિશ્વાસુ અબક. ત્યારબાદ તો કે બિડાણ ચર્ચાપત્ર. ત્યારબાદ હંમેશા ચર્ચાપત્ર જે આપણે શરૂઆત કરીએ તો એમાં મુદ્દો ખાસ ઉપરના ભાગમાં હેડિંગ આપવાનો પ્રયત્ન કરવો. અહીંયા મેં લખ્યું છે શાળા પ્રવેશોત્સવ એક ગુણવત્તાસભર શિક્ષણ તરફ સરકારનું એક ઉત્તમ પગલું અથવા તો સરકારશ્રીનું એક અભિયાન. કોઈ પણ રાષ્ટ્ર કે પ્રગતિશીલ સમાજની સમૃદ્ધિનો સાચો પાયો તેના શિક્ષણના સ્તર પર નિર્ભર કરે છે. આ સંદર્ભમાં ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતું શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાન એ માત્ર એક વાર્ષિક શૈક્ષણિક પ્રક્રિયા નથી, પરંતુ શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ લાવનારું એક પ્રશંસનીય અથવા તો પ્રશંસાને પાત્ર એવું એક સરકારશ્રીનું પગલું છે અથવા તો કદમ છે. આ મહાન અભિયાનની શરૂઆત વર્ષ 2002-2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દાર્શનિક નેતૃત્વ હેઠળ થઈ હતી અથવા તો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. અમુક આવા શબ્દો જો યાદ રહી જતા હોય તો વચ્ચે આવી રીતના લખવા, જેથી પ્રભાવ સારો પડશે. બીજું, ઘણા પછી કોમેન્ટમાં પૂછે છે કે બીજી પેનો વાપરી શકાય છે. આપણે બ્લુ વધારે વાપરવી અને અમુક જગ્યાએ હેડિંગ આપવા કે એ રીતે બ્લેક પેનનો પેપરમાં ઉપયોગ કરી શકીએ છીએ. બાકી કોઈ પણ પ્રકારની પેન વાપરી શકાતી નથી. આ અનોખી પહેલનો મુખ્ય આશય સરકારી શાળાઓમાં બાળકોનું 100% નામાંકન કરવાનો અને પ્રાથમિક શિક્ષણના ડ્રોપ આઉટ રેશિયાને 0 સુધી લઈ જવાનો છે. છેલ્લા 2 દાયકાથી વધુ સમયની અંદર સાતત્યપૂર્ણ પ્રયાસોને લીધે જ આજે ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાં પણ શિક્ષણ પ્રત્યે વાલીઓમાં એક નવી આખી જાગૃતિ અને આદરભાવ પેદા થયો છે. કેના પ્રત્યે? તો કે શિક્ષણ પ્રત્યે. રાજ્યના વડાઓ જ્યારે પોતે ભૂલકાઓનો ઉત્સાહ વધારવા છેવાડાના ગામો સુધી પહોંચે છે, ત્યારે વાલીઓમાં શિક્ષણ પ્રત્યેની
પ્રત્યેનો જે એનો ભરોસો છે એ વધુ મજબૂત બની શકે છે. જેમ કે ગયા વર્ષે જ જૂન 2025માં મેં આ વાક્ય સાથે નીચેની બાબત જોડી દીધી છે. જેમ કે ગયા વર્ષે જૂન 2025માં 23મા શાળા પ્રવેશોત્સવ પ્રારંભે સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્વયં મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની દીવડા કોલોની ખાતે આવેલી પીએમ શ્રી મોડેલ સ્કૂલની મુલાકાત લઈને પછાત વિસ્તારના બાળકોને હોંશે હોંશે શાળામાં આવકાર્યા હતા. આ ખાસ યાદ રાખજો. આ જ પરંપરાને વેગ આપવા 23થી 25 જૂન 2026 દરમિયાન ત્રિદિવસીય રાજ્યવ્યાપી મહોત્સવનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં 19 તારીખથી શરૂ થવાનો હતો, પરંતુ હમણાં જ લેટર નવો થયો અને 23થી 25 તારીખ સુધીમાં પ્રવેશોત્સવ ઉજવવાનો છે. આ સિવાય ડ્રોપ આઉટ રેશિયો પણ ખાસ યાદ રાખવો. લગભગ અંદાજિત 1,40,000ની આસપાસ આ વખતે જે ડ્રોપ આઉટનો રેશિયો છે, તો અમુક બાબતો એવી ખાસ યાદ રાખવી. શાળા પ્રવેશોત્સવને કારણે સરકારી શાળાઓ માત્ર નામાંકન પૂરતી સીમિત ન રહેતા સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ અને ગ્રીન સ્કૂલ જેવા આધુનિક પરિણામો સાથે ખાનગી શાળાઓ સમકક્ષ આકર્ષક બનાવવામાં આવી રહી છે અથવા તો અત્યારે બની છે. સરકારના આ ભગીરથ પ્રયાસ સાથે જ્યારે સમાજ અને લોક ભાગીદારી સક્રિય રીતે જોડાશે, ત્યારે જ શિક્ષણની ગુણવત્તાનો સાચો હેતુ સિદ્ધ કરી શકાશે અથવા તો સાચો હેતુ સિદ્ધ થશે. લિખિતન આપનો વિશ્વાસો અબ ક અથવા તો એક જાગૃત નાગરિક એવું પણ લખી શકાય છે. ઘણા લખતા હોય છે. મિત્રો, એક વખત અચૂક આ ટોપિક ઉપર જાતે લખજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.